નમસ્કાર મિત્રો, તમે જો રહ્યા છો વીટુ ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે। આજ રોજ મોહરમ તાજિયાના તહેવાર નિમિત્તે સુરતના લિંબાયત ખાતે સહારા સતાનપુરવા વેલફેર ટ્રસ્ટ દ્વારા એક શાનદાર આયોજન રાખવામાં આવ્યું, જેમાં મુસ્લિમ સમાજના આગેવાનો તાજિયા જુલુસ કાઢવામાં આવ્યો હતો। શાંતિ અને સૌહાર્દપૂર્ણ વાતાવરણમાં લિંબાયતમાં તાજિયા જુલુસ નીકળ્યા અને લિંબાયતના મુસ્લિમ ભાઈઓએ ખૂબ આનંદપૂર્વક તહેવાર ઉજવ્યો। આ જુલુસમાં લિંબાયતના લોકપ્રિય ધારાસભ્ય શ્રીમતી સંગીતાબેન પાટીલજી સાથે સુરત શહેરના માજી ડોક્ટર મેયર રવિન્દ્ર પાટીલ, માજી કોર્પોરેટર ચીનુભાઈ, મુસ્લિમ ધર્મગુરુ સૈયદ બાપુ, કોર્પોરેટર વિક્રમભાઈ પાટીલ, કેસરભાઈ પીરજાદા, નાસિરભાઈ સિમેન્ટવાલા, સુરેશભાઈ સોનવણે, શ્રી બાબુ શેખ, પોલીસ વિભાગના ઉચ્ચ અધિકારીઓ, અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા અને ટ્રસ્ટના પ્રમુખ શ્રી હાજી રેહાન સાહેબ દ્વારા તમામ મહેમાનોના શાલ તથા પુષ્પગુચ્છો આપી સન્માન કરવામાં આવ્યું હતું। બ્યુરો રિપોર્ટ બાય વીટી ન્યૂઝ ચેનલ, શરીફ શાની સાથે। મારું નામ ડોક્ટર નરેન્દ્રભાઈ પાટીલ, ડેપ્યુટી મેયર સુરત મહાનગરપાલિકા। આજે પૂરા સુરત શહેરમાં જે મોહરમ તાજિયાનો જે ઉત્સવનો જે જલ્લોષ થઈ રહ્યા છે, એમાં અમે એક સુરત શહેર વતી સુરત મહાનગરપાલિકા તમામ મુસ્લિમ ભાઈઓને, હિન્દુ ભાઈઓને આજના તહેવારને હું શુભકામના મોકલું છું। જે આજે ઉત્સાહભર્યો તહેવારમાં લોકો બહાર નીકળીને આ તહેવારને ઉજવે છે, ત્યારે અમે ઉપસ્થિત અહીંયા જ આપણા વચ્ચે પધારી ગયા છે લિંબાયતના લોકપ્રિય ધારાસભ્ય આદરણીય સંગીતાબેન પાટીલજી, તેમજ આપણી સાથે પધારેલા મારી સાથે સુરત શહેરના પૂર્વ ડ્રેનેજ કમિટીના ચેરમેન આદરણીય વિક્રમભાઈ પાટીલજી, પૂર્વ ડેપ્યુટી મેયર ડોક્ટર રવિન્દ્રભાઈ પાટીલજી, આ કાર્યક્રમ પૂર્વ કોર્પોરેટર સિંધુભાઈજી અને તમામ સમાજના આગેવાનો, તેમજ આ કાર્યક્રમના આયોજક રહેમાનભાઈ સાથે બબ્બુભાઈ, શહેરના લઘુમતી મોરચાના મહામંત્રી સાથે તમામ સમાજના પૂર્વ આગેવાનો, તમામ પદાધિકારીઓને પણ આજના આ તહેવારના લિંબાયત શહેરને, સુરત શહેરને સુખ અને શાંતિ રહેવા માટે હું પણ ભગવાનને પ્રાર્થના કરીશ કે અમારું લિંબાયતના તમામ નગરવાસીઓને સુખ शांति जड़वी रहे। मेरा नाम हाजी रेहान अहमद खान अशरफी, फाउंडर एंड चेयरमैन सहारा साधनपुरा वेलफेयर ट्रस्ट अमेठी। हम लोग अमेठी से बिलोंग करते हैं और लिंबायत में कारोबार करते हैं। लिंबायत एक ऐसी एरिया है जो मिनी भारत कहलाती है और हम सब यहाँ एक गंगा जमनी तहजीब, आपस में भाईचारा बनाए और हर त्योहार, मुहर्रम, रबीउल अव्वल, गणेश उत्सव, जो भी त्योहार होते हैं, हम सब मिलकर एक दूसरे से त्योहार को मनाते हैं। और ये मुहर्रम हराम इमाम अली मकाम का ये दर्श देता है कि हम सत्य के लिए और सलात के लिए और नेक उस काम जिसमें अल्लाह उसका रसूल राजी, उस पर उसके लिए इमाम अली मकाम ने अपनी जाम शहादत नौश फरमाई थी। और इमाम अली मकाम का मकसद है कि हम सत्य और मोहब्बत के लिए और इस्लाम के नस्ल के लिए अपनी जान माल कुर्बान किया था। हम इमाम अली मकाम की मुहर्रम हराम के पैगाम से देते हैं कि हम हिंदुस्तान नहीं, तमाम बैरून ममालिक को हमें सत्य और इमाम अली मकाम के बताए हुए रास्ते पर चलने की तौफीक नसीब फरमाए और यौम आशूरा के अहकाम शरिया पर हमें पैरामल होने की तौफीक नसीब फरमाए। अस्सलाम वालेकुम।